શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 7મો અને અધ્યાય 1, 2 અને 3 બોલ શ્રી અંબે માત કી જય, ચામુંડા માત કી જય, શ્રી જગદંબિકાય નમઃ। વ્યાસજીને જન્મેજયનો સૃષ્ટિ વિશે એક પ્રશ્ન। રાજા સરિયાથીની કથાનો આરંભ। સુકન્યા દ્વારા મહર્ષિ ચ્યવનની આંખો ફોડવી। મહર્ષિના કોપથી સરિયાથીનું સૈન્ય સાથે અસ્વસ્થ થવું। ચ્યવન સાથે પોતાનું લગ્ન કરાવવા સુકન્યાનું કહેવું અને સુકન્યાનો પ્રસન્નતાપૂર્વક ચ્યવન સાથે વિવાહ। સુતજી કહે છે, તપસ્વીઓ, આ દિવ્ય કથાને સાંભળીને પરીક્ષિત નંદન ધર્માત્મા રાજા જન્મેજયે પ્રસન્નતાપૂર્વક ફરી વ્યાસજીને પૂછ્યું। જન્મેજયે કહ્યું, સ્વામીન, સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના વંશનું નિર્મળ વર્ણન હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું। હે નિષ્પાપ, આપ સર્વજ્ઞ છો, પાપોનો નાશ કરવાવાળી આ કથા કહેવાની કૃપા કરો। આ બંને વંશના રાજાઓનો પરિચય કરાવો। મેં સાંભળ્યું છે કે તે બધા ભગવતી જગદંબાના ઉપાસક હતા। આ પ્રમાણે રાજર્ષિ જન્મેજયના પૂછવાથી સત્યવતી નંદન મુનિવર વ્યાસજી કહેવા લાગ્યા। વ્યાસજી બોલ્યા, મહારાજ, સૂર્યવંશ, ચંદ્રવંશ તથા અન્ય વંશો સાથે સંબંધ ધરાવનારી કથાઓનું વર્ણન કરું છું, સાંભળો। ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી 4 ભુજાવાળા બ્રહ્માજી પ્રગટ થયા। તપસ્યા કર્યા પછી તેમણે અત્યંત મુશ્કેલીથી સાક્ષાત્કાર આપનારી મહાદેવીની ઉપાસના કરી। ભગવતીએ લોક પિતામહને વરદાન આપ્યું, ત્યારે તે સૃષ્ટિ કરવા સમર્થ બન્યા। તેમ છતાં મનુષ્ય સૃષ્ટિ રચવામાં તે સમર્થ થયા નહીં। આ મનુષ્ય સૃષ્ટિ માટે તેમના મનમાં અનેક પ્રકારના વિચારો ઉત્પન્ન થયા, પરંતુ તરત સૃષ્ટિનો વિસ્તાર કરવો તે તેમની શક્તિ બહાર જણાયું। ત્યારે બ્રહ્માજીએ 7 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા। તેમના નામ મરીચી, અંગીરા, અત્રિ, વશિષ્ઠ, પુલહ, ક્રતુ અને પુલત્સ્ય હતા। બ્રહ્માજીના રોષમાંથી રુદ્ર અને ખોળામાંથી નારદ ઉત્પન્ન થયા। અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ નીકળ્યા। એ પ્રમાણે શનકાદી માનસ પુત્રો પણ ઉત્પન્ન થયા। ડાબા હાથના અંગૂઠામાંથી અત્યંત સુંદર અંગોવાળા અને વીરિણી નામથી પ્રખ્યાત દક્ષ પત્ની પ્રગટ થયા। તેઓ પુરાણોમાં અસિકની નામથી પણ જાણીતા છે। બ્રહ્માજીના માનસ પુત્ર દેવર્ષિ નારદજી તે અસિકનીના ઉદરમાંથી ઉત્પન્ન થયા છે। જન્મેજયે કહ્યું, બ્રહ્મન, આ સંદર્ભમાં મને સંશય થઈ રહ્યો છે કે આપે હમણાં કહ્યું કે દક્ષના સહયોગથી વીરિણી મહાતપસ્વી નારદજીના માતા બન્યા। ધર્મના જ્ઞાતા પરમ તપસ્વી નારદજી તો બ્રહ્માના માનસ પુત્ર કહેવાય છે, તો પછી દક્ષપત્ની વીરિણી તેમની મા કઈ રીતે થયા? આપ મારા આ સંશયનું વિસ્તારથી સમાધાન કરવાની કૃપા કરો। હે મુનિ, પ્રકાંડ જ્ઞાની મહાત્મા નારદજી કોના શાપથી અને શા માટે તેમનો પૂર્વ શરીરનો ત્યાગ કરીને ફરીથી જન્મ્યા? વ્યાસજી કહે છે, સ્વયંભૂ બ્રહ્માજીએ સર્વપ્રથમ દક્ષ પ્રજાપતિને સૃષ્ટિ કરવા માટે આજ્ઞા કરી કે તમે પ્રજાની ઉત્પત્તિ માટે તત્પર થઈ જાઓ, જેથી મોટી સંખ્યામાં પ્રજા ઉત્પન્ન થઈ શકે। બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિએ વીરિણીના ગર્ભથી 5000 અત્યંત પરાક્રમી પુત્રો ઉત્પન્ન કર્યા। તે બધા પુત્રો પ્રજાની ઉત્પત્તિ કરવા માટે બહુ જ ઉત્સાહી હતા। બળવાન કાળની પ્રેરણા પ્રમાણે દેવર્ષિ નારદ તે પુત્રોને જોઈને હસીને કહેવા લાગ્યા, આ પૃથ્વી કેટલી લાંબી પહોળી છે, તેનું માપ જાણ્યા વિના જ તમે સૃષ્ટિની ઉત્પત્તિમાં કઈ રીતે પ્રવૃત્ત થઈ ગયા? આવું કરવાથી જગતમાં તમે હાસ્યપાત્ર બનશો, તેમાં કોઈ શંકા નથી। તેથી તમે પહેલાં પૃથ્વીનું માપ જાણી લો અને પછી પ્રજા ઉત્પન્ન કરવાનું કાર્ય કરો। આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો, અન્યથા તમારો બધો પ્રયાસ વ્યર્થ જશે। વ્યાસજી કહે છે, નારદજીના કહેવાથી દેવવશ દક્ષ કુમાર હર્યશ્વોને આ વાત ઉચિત લાગી। તે બધા એકબીજાની સામે જોતા કહેવા લાગ્યા, મુનિવરે સાચી વાત કહી છે, તેથી પૃથ્વીનું માપ જાણી લીધા પછી આપણે પ્રજાની ઉત્પત્તિના કાર્યમાં પ્રવૃત્ત થઈશું। આ પ્રમાણે પરામર્શ કરીને તે બધા પૃથ્વીની સપાટી જાણવા નીકળ્યા। નારદજીના કહેવા પ્રમાણે પૃથ્વીની પૂરેપૂરી જાણકારી મેળવવા થોડા પુત્રો પૂર્વ દિશામાં, થોડા દક્ષિણ દિશામાં, થોડા પશ્ચિમ દિશામાં અને થોડા ઉત્તર દિશામાં ગયા। પુત્રોને ચારે બાજુ જતા જોઈને દક્ષ પ્રજાપતિને ભારે દુઃખ થયું। તે પ્રજા ઉત્પન્ન કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હતા, તેથી તેમણે ફરીથી બીજા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા અને તે બધા પ્રજા ઉત્પન્ન કરવાના કાર્યમાં જોડાઈ ગયા।
ત્યારે નારદજી અગાઉની જેમ તે પુત્રોને પણ સમજાવીને મોકલી દીધા. આ બીજી વાર ઉત્પન્ન કરેલા પુત્રોને જતા જોઈને દક્ષના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો અને તેમણે નારદજીને શ્રાપ આપી દીધો. દક્ષજીએ કહ્યું, નારદ, તમે જે રીતે મારા બધા પુત્રોને નસાડી મૂક્યા છે તેથી હું તમને શ્રાપ આપું છું કે તમારે આ પાપ કર્મમાં પરિણામ સ્વરૂપ ગર્ભમાં રહેવું પડશે. આ પ્રમાણે શાપ પામીને નારદજી વીરિણીના ગર્ભથી પ્રગટ થયા. ત્યાર પછી દક્ષ પ્રજાપતિએ વીરિણીના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી. પ્રજાપતિ દક્ષ ધર્માત્મા પુરુષ હતા. તેમણે તે 60 કન્યાઓમાંથી 13 કન્યાઓનો વિવાહ મહાત્મા કશ્યપ સાથે કર્યો. રાજન, 10 કન્યાઓ ધર્મને, 27 ચંદ્રમાને, 2 ભૃગુને, 4 અરિષ્ટનેમીને, 2 કુશાશ્વને તથા 2 અંગીરાને આપી. બધા જ દેવતાઓ અને દાનવો આ કન્યાઓના પુત્ર અને પૌત્ર છે. બધા જ ખૂબ પરાક્રમી થયા, પરંતુ પરસ્પર એકબીજાનો વિરોધ કરતા હતા અને રાગદ્વેષથી યુક્ત મોહથી ઘેરાયેલા અને અત્યંત માયાવી હતા. અધ્યાય 1થી આગળ 2-3 અધ્યાય જન્મેજયે કહ્યું, મહાભાગ, હવે આપ રાજાઓના વંશનું વિસ્તારપૂર્વક વર્ણન કરવાની કૃપા કરો. ધર્મના પૂર્ણ જ્ઞાતા સૂર્યવંશી રાજાઓની વંશાવલીનું વિસ્તારથી વર્ણન કરો. વ્યાસજી કહે છે, ભારત, ઋષિશ્રેષ્ઠ નારદજીના મુખેથી જે રીતે આ વંશના વિસ્તારની વાત મેં સાંભળી છે તે હું તમને કહું છું, ધ્યાનથી સાંભળો. એક સમયની વાત છે, શ્રીમાન નારદજી સ્વેચ્છાથી ફરતા ફરતા સરસ્વતી નદીના પવિત્ર કિનારે પધાર્યા. ત્યાં એક પવિત્ર આશ્રમમાં હું રહેતો હતો. નારદજી આવ્યા ત્યારે ઊભા થઈને મેં પ્રણામ કર્યા અને બેસવા માટે આસન આપી આદરપૂર્વક મુનિની પૂજા કરી. પૂજા કર્યા પછી મેં તેમને કહ્યું, મુનિવર, આપ મારા પરમ પૂજનીય છો. આપના અહીં પધારવાથી હું પવિત્ર થઈ ગયો. મુનિવર, આપથી કોઈ વાત જાણી નથી. આપ મને આ 7મા મનુના વંશમાં જે પ્રખ્યાત રાજાઓ થઈ ગયા તેમના ચરિત્રોની પાવન કથા સંભળાવો. નારદજી કહે છે, સત્યવતી નંદન વ્યાસજી, રાજાઓની અત્યંત ઉત્તમ વંશાવલી સાંભળો. કાનોને આનંદ આપનાર આ પ્રસંગ ધર્મ અને જ્ઞાન બંનેથી ભરપૂર છે. પુરાણોમાં એવી કથા પ્રચલિત છે કે સર્વપ્રથમ જગત સૃષ્ટા બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી પ્રગટ થયા. સંપૂર્ણ જગતના કરતા સ્વયંભૂ બ્રહ્માજી સર્વજ્ઞાન સંપન્ન અને સર્વશક્તિ સંપન્ન હતા. સૃષ્ટિની રચના કરવાના વિચારથી તે વિશ્વાત્મા વિભુએ પ્રથમ શ્રેષ્ઠ શક્તિના અધિષ્ઠાત્રી ભગવતી જગદંબાનું ધ્યાન કરતા 10,000 વર્ષ સુધી તપ કર્યું. ત્યાર પછી તેમણે ઉત્તમ લક્ષણવાળા માનસ પુત્રો ઉત્પન્ન કર્યા. તે માનસ પુત્રોમાં સર્વપ્રથમ મરીચી પ્રગટ થયા. મરીચીના પુત્ર પરમ પ્રસિદ્ધ કશ્યપજી થયા. દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓ તેમની સાથે પરણાવી. દેવતાઓ, દાનવો અને યક્ષ, સર્પો, પશુ અને પક્ષીઓ બધા તેમનામાંથી ઉત્પન્ન થયા. તેથી તે કાશ્યપી સૃષ્ટિ કહેવાય છે. દેવતાઓમાં શ્રેષ્ઠ સૂર્ય થયા. તેમનું નામ વિવસ્વાન પણ છે. તેમના પુત્ર વૈવસ્વત મનુને જગતના શાસનનું કાર્ય સોંપવામાં આવ્યું. વૈવસ્વત મનુની સૂર્યવંશની વૃદ્ધિ કરવાવાળા ઇક્ષ્વાકુ તથા બીજા 9 પુત્રો થયા. રાજેન્દ્ર, તે 9 પુત્રોના નામ નાભાગ, ધૃષ્ટ, સર્યાતિ, નરિષ્યંત, પ્રાંશુ, નૃગ, દિષ્ટ, કરુષ અને પૃષદ્ર આ 9 મનુ પુત્રના નામથી પ્રખ્યાત થયા. આ મનુના પુત્રોમાં સૌથી મોટા ઇક્ષ્વાકુ હતા. ઇક્ષ્વાકુને 100 પુત્રો થયા. તે બધામાં આત્મજ્ઞાની વિકુક્ષી શ્રેષ્ઠ ગણાતા હતા. મનુના 9 પુત્રો ખૂબ શૂરવીર હતા. પછી તેમનો વંશ આગળ વધ્યો. તેનું સંક્ષેપમાં વર્ણન કરું છું, સાંભળો. નાભાગના પુત્ર પરમ પ્રતાપી અંબરીશ થયા. તેઓ ધર્માત્મા, જ્ઞાની, સત્યવાદી અને પ્રજાપાલક હતા. ધૃષ્ટના પુત્ર ધાષ્ટ થયા. ધાષ્ટ ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણ બની ગયા. લડાઈ, શૂરવીરતા વગેરે તેમના મનમાંથી ચાલ્યું ગયું. તેઓ સારી રીતે બ્રાહ્મણનું કર્મ કરતા હતા. સર્યાતિના પુત્ર આનર્ત થયા, જેમનું નામ બધે પ્રસિદ્ધ છે. સર્યાતિ રાજાને સુકન્યા નામની એક સુંદર પુત્રી પણ હતી. રાજા સર્યાતિએ તેની પુત્રી સુકન્યાનું લગ્ન નેત્રહીન ચ્યવન મુનિ સાથે કર્યું હતું. પછી તે કન્યાના શીલ અને ગુણના પ્રભાવથી મુનિને સૂર્યનંદન અશ્વિની કુમારોએ આંખો આપી. રાજા જન્મેજયે કહ્યું, બ્રહ્મન, આપે એમ કહ્યું કે સર્યાતિ રાજાએ તેમની પુત્રી સુકન્યાનો વિવાહ ચક્ષુહીન મુનિ સાથે કર્યો હતો. આ સાંભળીને મને આશ્ચર્ય થાય છે. સર્યાતિ રાજાની તે કન્યા કુરૂપ, ગુણહીન, શુભ લક્ષણોથી રહિત હોત તો રાજા તેનું લગ્ન અંધ મુનિ સાથે કદાચ કરી દેત. પરંતુ આવી પરમ સુંદર કન્યાનું લગ્ન ચ્યવન મુનિ સાથે શા માટે કર્યું? બ્રહ્મન, મને આનું કારણ જણાવવાની કૃપા કરો.
સુતજી કહે છે, પરીક્ષિત નંદન રાજા જન્મેજયની વાત સાંભળીને વ્યાસજી રાજાને કહેવા લાગ્યા. વ્યાસજી બોલ્યા, વૈવસ્વત મનુના પુત્રનું નામ સરિયાતી હતું. તેમને 4000 પત્નીઓ હતી. તે બધી જ રાજકુંવરીઓ ખૂબ જ સુંદર અને બધા જ શુભ લક્ષણોવાળી હતી. તે બધાની વચ્ચે એક અતિ સુંદર કન્યા હતી. તેનું નામ સુકન્યા હતું. તે પિતા અને બધી માતાઓને અત્યંત વહાલી હતી. તે નગરથી થોડે દૂર માનસરોવર જેવું એક નિર્મળ જળથી પૂર્ણ સુંદર સરોવર હતું. હંસ, ચક્રવાક અને સારસ જેવા સુંદર પક્ષીઓ તેની શોભામાં વૃદ્ધિ કરતા હતા. તેમાં 5 પ્રકારના કમળો ખીલ્યા હતા. તે કમળો પર ભમરાઓના વૃંદ ગુંજન કરી રહ્યા હતા. સરોવરની આસપાસ સાગ, તમાલ, દેવદાર, પુન્નાગ, આસોપાલવ, વડ, પીપળો, કદંબ, કેળ, લીંબુ, દાડમ, ખજૂર, ફણસ, સોપારી, નાળિયેર, કેતકી, જુહી, માલતી, જાંબુ, આંબા, આંબલી, પલાસ, લીમડો, ખેર વગેરે વૃક્ષો હતા. કોયલ અને મોર પક્ષીઓનો મધુર ધ્વનિ વાતાવરણને વધારે આહલાદક બનાવી રહ્યો હતો. તે સરોવરની તદ્દન નજીક ઘડાદાર વૃક્ષોથી આચ્છાદિત આશ્રમમાં પરમ તપસ્વી અને શાંત મૂર્તિ ચ્યવન મુનિ રહેતા હતા. સુંદર અને નિર્જન સ્થાન જોઈને મનને એકાગ્ર કરીને ઋષિ ત્યાં તપ કરતા હતા. તેમણે આસનને દ્રઢ કરી મૌન ધારણ કર્યું, શ્વાસને નિયંત્રિત કર્યા. બધી ઇન્દ્રિયો તેમના વશમાં હતી. ભોજન જળનો ત્યાગ કરીને તેઓ ભગવતી જગદંબાનું ધ્યાન કરતા હતા. લાંબો સમય થઈ જવાથી તે ઋષિ ઉપર લતાઓ વીંટળાઈ ગઈ હતી અને ઉધઈએ પોતાનું નિવાસસ્થાન રાફડો બનાવી દીધું હતું. તેના પર અનેક કીડીઓ ફરતી હતી. જોનારાને જાણે માટીનો ઢગલો અથવા રાફડો દેખાતો હતો. રાજન, એક સમયે સરિયાતી રાજા તેમની કેટલીક પત્નીઓ, પુત્રી સુકન્યા અને સૈનિકો સાથે ચ્યવન મુનિના આશ્રમમાં આવ્યા. સરોવરમાં સ્વચ્છ જળ હતું. તેમાં કમળો ખીલ્યા હતા. લક્ષ્મીજી જેવી રાજાની સુંદર પુત્રી સુકન્યા ચંચળ સ્વભાવને કારણે બાળક જેવી ચેષ્ટા કરતી. તેની સખીઓ સાથે વનમાં જઈને રમતા રમતા પુષ્પો વીણતી હતી. ફરતા ફરતા તે ચ્યવન મુનિ તપ કરતા હતા. ત્યાં આવી મુનિનું શરીર ઉધઈનો રાફડો બની ગયું હતું. તેની બાજુમાં જ સુકન્યા રમી રહી હતી. તેને તે રાફડા વાલ્મીકના છિદ્રમાં ચળકતી આગિયા જેવી 2 જ્યોતિ દેખાઈ. તેના મનમાં આ શું હશે તેવી જિજ્ઞાસા પેદા થઈ. તેણે વિચાર્યું, આ જ્યોતિ જેવો પદાર્થ શો હશે તે મારે જોવું જોઈએ. અને પછી તરત જ તેણે એક અણીદાર કાંટો લઈને જ્યોતિની આડે આવતી માટી હટાવી. ત્યારે સામે ઊભેલી કન્યાને ચ્યવન ઋષિએ જોઈ. અન્ન અને જળનો ત્યાગ કરવાથી પરમ તપસ્વી મુનિવર ચ્યવનનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હતું. સુકન્યાને જોઈને તે કહેવા લાગ્યા, સુંદરી, તું અહીંથી ખસી જા. હું એક તપસ્વી છું. આ ઉધઈના રાફડાને કાંટાથી ખોતરીશ નહીં. મુનિના આ પ્રમાણે કહેવા છતાં પણ સુકન્યા તેમની વાત સાંભળી શકી નહીં અને આ અદ્ભુત તેજસ્વી વસ્તુ શી હશે એમ વિચારી અજાણતા તેણે મુનિની બંને આંખો કાંટાથી ફોડી નાખી. દૈવની પ્રેરણાથી રમતમાં રાજકુમારી દ્વારા આ અપ્રિય ઘટના બની ગઈ. આંખો ફૂટી જવાથી મુનિને અપાર પીડા થવા લાગી. મુનિના ક્રોધથી તે જ ક્ષણે બધા જ સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા. મંત્રીઓ સહિત રાજાના પણ મળમૂત્ર બંધ થઈ ગયા. એટલું જ નહીં, તેમની સાથે હાથી, ઘોડા, ઊંટ વગેરે જેટલા પ્રાણીઓ હતા તે બધાને આ વ્યાધિ સતાવવા લાગ્યો. આવી સ્થિતિમાં સરિયાતી રાજા ખૂબ ચિંતા કરવા લાગ્યા અને એકાએક આવી પડેલા આ કષ્ટ પર વિચાર કરવા લાગ્યા. થોડા સમય પછી તેઓ ઘેર આવ્યા અને મંત્રીઓ તથા સૈનિકોને ખૂબ જ આતુરતાથી પૂછવા લાગ્યા, કોઈના દ્વારા આ અપ્રિય કાર્ય થયું છે. સરોવરના પશ્ચિમ કિનારા પર વનમાં મહાન તપસ્વી ચ્યવન મુનિ તપ કરી રહ્યા છે. તેઓ અગ્નિ જેવા તેજસ્વી છે. માનો ન માનો, કોઈકે તેમનો અપરાધ કર્યો છે. તેના કારણે આપણા બધાના શરીરમાં આવો વ્યાધિ ઉત્પન્ન થયો છે. ભૃગુનંદન મહાત્મા ચ્યવનજી અત્યંત વૃદ્ધ અને વિશેષ આદરણીય મુનિ છે. મારા માનવા પ્રમાણે કોઈકે તેમને પીડા પહોંચાડી છે. આ અનિષ્ટ કાર્ય જાણી જોઈને કર્યું હોય અથવા જાણતામાં થયું હોય તેનું ફળ તો ભોગવવું જ પડશે. રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગભરાયેલા સૈનિકોએ કહ્યું, મન, વચન અને કર્મથી અમે મુનિનો કોઈ અપરાધ કર્યો નથી. વ્યાસજી કહે છે, સરિયાતી રાજા અત્યંત ચિંતાતુર બન્યા. બધાને પૂછ્યા પછી તેમણે ખૂબ જ શાંતિથી તેમના મંત્રીઓને પણ પૂછ્યું. બધા લોકોએ અને તેના પિતાને દુઃખી જોઈને રાજકુમારી સુકન્યાને થયું કે મેં માટીના રાફડામાં કાંટો ભોંક્યો હતો, તે જ કારણ હોવું જોઈએ. તેથી તેણે કહ્યું, પિતાશ્રી, હું તે વનમાં રમતી હતી ત્યારે મને એક માટીનો રાફડો દેખાયો. તે ચારે બાજુથી લતાઓથી ઢંકાઈ ગયો હતો. તેમાં 2 છિદ્રો દેખાતા હતા. તે છિદ્રોમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો. મહારાજ, મેં કૌતુકવશ તે છિદ્રોમાં સોય ભોંકી દીધી હતી.
પિતાશ્રી, ત્યારે મેં જોયું તો તે સોય પાણીથી ભીની થઈ ગઈ હતી અને સાથે સાથે તે રાફડામાંથી હાય હાય એવો ધીમો અવાજ મને સંભળાયો હતો. પિતાશ્રી, ત્યારે મને અત્યંત આશ્ચર્ય થયું, આ શું થઈ ગયું? આવી શંકાથી હું ધ્રુજી ઉઠી. પરંતુ પિતાશ્રી, મારા દ્વારા તે રાફડામાં કઈ વસ્તુ વિંધાઈ ગઈ તે હું જાણતી નથી. સરિયાતી રાજા સુકન્યાની વાત સાંભળીને સમજી ગયા કે આજ મુનિનો અપરાધ થયો છે. રાજા તરત ચ્યવન મુનિના આશ્રમ પર આવ્યા. ત્યાં તેમણે અત્યંત પીડાગ્રસ્ત થયેલા ચ્યવન મુનિને જોયા. મુનિના શરીર પર ઉધઈ માટી ચડી ગઈ હતી. રાજાએ માટીને ધીમેથી હટાવી પૃથ્વી પર પડીને તેમણે મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરીને હાથ જોડીને કહેવા લાગ્યા, મહાભાગ, મારી પુત્રી અહીં રમતી હતી, તેના દ્વારા આ મહાન અનિષ્ટ થઈ ગયું છે. બ્રહ્મન, હજી તે બિલકુલ ના સમજ બાળકી કન્યા છે. તેણે અજ્ઞાનવશ આ કૃત્ય કર્યું છે. આપ તેના અપરાધને ક્ષમા કરો. મેં એવું સાંભળ્યું છે કે મુનિઓ હંમેશા ક્ષમાશીલ હોય છે, તેથી આપ પણ આ અબોધ કન્યાનો અપરાધ ક્ષમા કરો. વ્યાસજી કહે છે, સરિયાતી રાજા અત્યંત દુઃખી થઈને નમ્રતાપૂર્વક સામે ઊભા હતા. તેમની વાત સાંભળીને ચ્યવન મુનિ આ પ્રમાણે બોલ્યા. ચ્યવન મુનિએ કહ્યું, રાજન, હું ક્યારેય લેશ માત્ર ક્રોધ કરતો નથી. જો કે તમારી પુત્રીએ મને પીડા પહોંચાડી છે, પરંતુ મેં કોઈ શ્રાપ આપ્યો નથી. રાજન, હું નિરપરાધી છું, છતાં મારી આંખોમાં ખૂબ પીડા થઈ રહી છે. હું જાણું છું કે આ દુષ્કર્મના પ્રભાવથી તમારા પર દુઃખ આવ્યું છે, તે યોગ્ય જ છે. દેવીના ભક્તનો ઘોર અપરાધ કરીને કોણ સુખી રહી શકે? આવો અપરાધ કરનારનો શંકર ભગવાન પણ રક્ષણ કરી શકતા નથી. રાજન, નેત્રહીન અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો હું હવે શું કરું? હવે મારા આંધળાની સેવા કોણ કરશે? સરિયાતી રાજાએ કહ્યું, મુનિવર, મારા ઘણા સેવકો આપની સેવામાં હાજર રહેશે. આપ અપરાધ ક્ષમા કરો. સાંભળ્યું છે કે તપસ્વીઓનો ક્રોધ અલ્પ હોય છે. ચ્યવન મુનિ બોલ્યા, રાજન, હું નેત્રહીન બનીને એકલો કઈ રીતે તપ કરીને સફળ થઈ શકીશ? તમારા સેવકો મારી સી સેવા કરશે? રાજન, તમે મારી પાસે ક્ષમા ઈચ્છો છો તો મારી વાત સાંભળો. તમે તમારી કમળ જેવા નેત્રોવાળી કન્યાને મારી સેવા માટે મને આપી દો. મહારાજ, હું તમારી પુત્રીની સેવાથી પ્રસન્નતાપૂર્વક તપ કરી શકીશ. રાજેન્દ્ર, આ પ્રમાણે કરવાથી તમે અને હું બંને સુખી થઈ શકીશું અને તમારા સૈનિકો પણ સુખી થશે. આ રીતે મને તમારી પુત્રીને સોંપવામાં કોઈ દોષ નથી, કારણ કે હું સંયમી અને તપસ્વી છું. વ્યાસજી કહે છે, જન્મેજય, ચ્યવન મુનિની વાત સાંભળીને સરિયાતી રાજા ચિંતામાં પડી ગયા. આ મુનિને કન્યા આપવી કે ન આપવી તેનો કોઈ નિર્ણય તે વખતે રાજા જણાવી શક્યા નહીં. વિચાર કર્યો, આ મુનિ આંધળા છે, વૃદ્ધ છે અને કદરૂપા છે. તેમને હું દેવકન્યા જેવી મારી પુત્રીને આપીને હું કઈ રીતે સુખી થઈશ? આવો મૂર્ખ અને પાપી કોણ હોય જે શુભાશુભ કર્મને જાણવા છતાં પોતે સુખી થવા માટે પોતાની પુત્રીના સંસાર સુખનો નાશ કરે? આ આંધળા અને વૃદ્ધ ચ્યવન મુનિને પ્રાપ્ત કરીને મારી પુત્રી કઈ રીતે સમય ગાળશે? તેથી હું ભલે દુઃખી થાઉં, પરંતુ મારી પુત્રી આ મુનિને નહીં આપું. આ પ્રમાણે વિચાર કરીને સરિયાતી રાજા તેમના ઘેર ગયા. તેમના મનમાં અપાર દુઃખ હતું. તેમણે મંત્રીઓને બોલાવીને વિચાર વિમર્શ કર્યો અને પૂછ્યું, મંત્રીઓ, તમે તમારી રાય મને આપો કે મારે હવે શું કરવું? મુનિને કન્યા આપવી કે દુઃખ સહી લેવું? મંત્રીઓએ કહ્યું, મહારાજ, આ મહાન સંકટમાં અમે આપને શું કહીએ? આવી સુંદર કન્યા ભાગ્યહીન મુનિને આપવી કઈ રીતે યોગ્ય છે? વ્યાસજી કહે છે, ત્યાર પછી પોતાના પિતાઓને અને મંત્રીઓને અત્યંત ચિંતિત જોઈને બધી વાત રાજકુમારી સુકન્યાને સમજાઈ ગઈ. તે હસીને કહેવા લાગી, પિતાશ્રી, અત્યારે આપ આટલા ચિંતાતુર કેમ છો? હું જાણું છું આપ મારા સુખ માટે આટલા દુઃખી અને ઉદાસ છો. પિતાશ્રી, હું ભયથી ગભરાયેલા મુનિ પાસે જઈને તેમને દિલાસો આપીશ અને આત્મદાન શરીર અર્પણ કરીને તેમને પ્રસન્ન કરીશ. સુકન્યાની વાત સાંભળીને સરિયાતી રાજાનું હૃદય પીગળી ગયું અને તેમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે મંત્રીઓ સાંભળે એ રીતે કહ્યું, પુત્રી, તું સુકુમારી અબળા વનમાં તે અંધમુનિની સેવા કઈ રીતે કરીશ? આ મુનિ ખૂબ વૃદ્ધ અને ક્રોધી પણ છે. રૂપમાં રતિ જેવી સુંદર કન્યાનું લગ્ન હું આંધળા મુનિ સાથે કઈ રીતે કરું? મારા સુખ માટે તને વૃદ્ધ શરીરવાળા મુનિને સોંપવી યોગ્ય નથી. પિતાની ફરજ છે કે તે ઉંમર, જ્ઞાતિ અને ધનધાન્યની સમૃદ્ધિવાળાને જ કન્યા આપે. નિર્ધન સાથે સંબંધ કરવો ઉચિત નથી. ક્યાં તારું રૂપ અને ક્યાં તે જંગલમાં રહેનારો વૃદ્ધ મુનિ? આવા અયોગ્ય વર સાથે હું મારી પુત્રીનું લગ્ન કઈ રીતે કરું? જે ઘાસની ઝૂંપડીમાં રહે છે અને વનવાસી જીવન જીવે છે તેની સાથે તારા લગ્નની કલ્પના જ કઈ રીતે થઈ શકે? મારું અને સૈનિકોનું મૃત્યુ થાય તે સારું, પરંતુ એક આંધળાની સાથે તને સોંપી દેવી તે મને પસંદ નથી.
જે થવાનું છે તે તો થશે જ. હું મારું ધૈર્ય નહીં છોડું તો શાંતિથી રહે. હું તને નેત્રહીનને ક્યારેય નહીં આપું. મારું રાજ્ય અથવા શરીર રહે અથવા ચાલ્યું જાય, મને તેની ચિંતા નથી. હે પુત્રી, તને તે નેત્રહીનને આપવા હું સંમત નથી. પિતાની વાત સાંભળીને સુકન્યા તેમને વિનય અને પ્રેમથી કહેવા લાગી. સુકન્યા બોલી, પિતાશ્રી, આપને મારી ચિંતા કરવી જોઈએ નહીં. આપ મને મુનિને સોંપી દો. મારા સમર્પણથી સંપૂર્ણ પ્રાણીઓને સુખ મળે એ મારા માટે કેટલી ગૌરવની વાત છે. હું પ્રસન્નતાપૂર્વક તે પરમ પવિત્ર મુનિની પતિ તરીકે સેવા કરીશ. આ વૃદ્ધ મુનિ નિર્જન વનમાં મારા દ્વારા અત્યંત ભક્તિપૂર્વક સેવા પામશે, કારણ કે હું સતી ધર્મને સારી રીતે જાણું છું. પિતાશ્રી, સાંસારિક ભોગોમાં મારી બિલકુલ રુચિ નથી. એ નિષ્પાપ, આપ મારી બાબતમાં ચિંતાથી મુક્ત થઈ જાઓ. વ્યાસજી કહે છે, સુકન્યાની વાત સાંભળીને મંત્રીઓ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે રાજાએ સુકન્યાની વાત માની લીધી અને તેઓ મુનિ પાસે જવા તૈયાર થઈ ગયા. તપોધન મુનિ પાસે પહોંચીને તેમણે મસ્તક નમાવી પ્રણામ કરીને કહ્યું, સ્વામીન, મારી પુત્રી આપની સેવામાં આપી રહ્યો છું. મુનિવર, આપ તેનો વિધિપૂર્વક સ્વીકાર કરવાની કૃપા કરો. આ પ્રમાણે કહીને સરિયાતી રાજાએ વિવાહનો વિધિ પૂર્ણ કરીને પોતાની પુત્રી સુકન્યાને ચ્યવન મુનિને સોંપી દીધી. રાજકુમારીને પ્રાપ્ત કરીને મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાજા દહેજની વસ્તુઓ આપતા હતા, પરંતુ મુનિએ તેનો અસ્વીકાર કર્યો. પોતાની સેવા માટે માત્ર કન્યાને જ સ્વીકારી. આ પ્રમાણે મુનિના પ્રસન્ન થવાથી બધા સૈનિકોને વ્યાધિ દૂર થઈ ગયો અને રાજા પણ પરમ સુખી થયા. રાજાએ કન્યાદાન કર્યા પછી ઘેર જવાનો વિચાર કર્યો ત્યારે સુકન્યાને કંઈક કહેવાની ઈચ્છા થઈ. સુકન્યાએ કહ્યું, પિતાશ્રી, આપ મારા વસ્ત્રો અને આભૂષણો લઈ લો અને વૃક્ષોની છાલ અને મૃગચર્મ આપવાની કૃપા કરો. હું મુનિ પત્નીનો ઉત્તમ વેશ લઈ તપસ્યામાં વ્યસ્ત રહેનારા મુનિની સેવા કરીશ, જેનાથી પૃથ્વી પર, પાતાળમાં અને સ્વર્ગમાં આપની કીર્તિ કાયમ રહેશે. પરલોકમાં સુખી થવા માટે હું નિરંતર મુનિની સેવા કરીશ. તમે એની બિલકુલ ચિંતા કરશો નહીં કે એક યુવાન અને રૂપાળી કન્યા આંધળા અને વૃદ્ધ મુનિને આપવાથી તેનું આચરણ ભ્રષ્ટ થઈ જશે અને મહાન અનર્થ થઈ જશે. પિતાશ્રી, જે રીતે વશિષ્ઠજીની પત્ની અરુંધતી તથા અત્રિની સાધ્વી પત્ની અનસૂયા સ્વર્ગમાં પ્રસિદ્ધ છે, તેમ હું પણ પૃથ્વી પર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીશ. આ બાબતમાં લેશ માત્ર પણ ચિંતા કરવી ઉચિત નથી. રાજા સરિયાતી મહાન ધર્માત્મા પુરુષ હતા. સુકન્યાની વાત સાંભળીને તેમણે તેને વલકલ વસ્ત્રાદિ આપ્યા, પરંતુ તેના પર નજર નાખતા જ રાજાની આંખો આંસુથી છલકાઈ ગઈ. સુકન્યાએ વસ્ત્રાભૂષણ ઉતારીને તરત વલકલ વસ્ત્ર પહેરી લીધા. મહારાજા સરિયાતી ઉદાસ થઈને થોડો સમય ત્યાં ઊભા રહ્યા. રાજકુમારીએ વૃક્ષની છાલ અને મૃગચર્મ પહેર્યું છે તે જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો રડવા લાગ્યા. બધાના મનમાં અપાર દુઃખ થયું. રાજન પછી પોતાની પુણ્યશાળી સાધ્વી કન્યાને પૂછીને તેને ત્યાં જ મૂકીને રાજા સરિયાતી મંત્રીઓ સાથે નગર તરફ રવાના થયા. અધ્યાય 1, 2 અને 3 સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય. ચામુંડા માત કી જય.